રામ રામ મિત્રો, કેમ છો? મજામાં જશો ને? આપણા વ્લોગ વિડીયો જો એટલે ઓલરેડી તમે મોજમાં આવી જ જાઓ છો. અત્યારે આપણે થઈ ગયા ફાઇનલી તૈયાર અને અત્યારે વાગી ગયા 4:30 જેવું અને નીકળવું છે મારે વેરાવળ સાઈડ, કેમ કે પુષ્પા 2 જોવા જવાનું છે અને તમને રિવ્યૂ પણ આપીશ મસ્ત મજાના. જોઈએ અત્યારે જઈએ 6:30 આજુબાજુનો શો હોય એટલે નીકળીએ થોડીક વારમાં, એટલે જોઈએ કેવું છે મૂવી. તો ચાલો કન્ટિન્યુ વ્લોગમાં બિના રહીજો ને ત્યાં તમે એન્જોય કરો વ્યૂ. મિત્રો પૂગી ગયા છે આપણે ડેસ્ટિનેશન ઉપર અને હવે છે ને જોવા જાય મસ્ત મજાનું કેવું પિક્ચર છે, જોઈએ હવે. अगर एक लकड़ी भी मारे आता ही तो तू सिंडिकेट छोड़ने वाला था ना। देख हमारे पास पूरी बैलगाड़ी है, मजदूरी करेगा मजदूरी, कमाएगा दिहाड़ी उठा के कुल्हाड़ी करेगा। ફાઇનલી મિત્રો આપણે છે ને મૂવી જોઈ લીધું છે અને મસ્ત મજાનું, કેમ કે પુષ્પા એટલે એને એક્શન મૂવી તમને ગમતું હોય ને, થોડી ઘણી લવ સ્ટોરી છે, એવું કંઈ નથી, પણ મસ્ત મજાની મજા આવી ગઈ છે. અને અત્યારે આવી ગયા આપણે જમવા, તો ચાલો જમી લઈએ અને પછી નીકળીએ ડાયરેક્ટ કેશોદ બાજુ. કાલે રાતે તો હું 11:30 વાગ્યા હજુ પૂઈ ગયો હતો અને ભાઈ હવે પિક્ચરનો જો રિવ્યૂ ઓરિજિનલ આપું ને તો તમને જોવા જેવું તો છે જ. અને મસ્ત મજાનું એક્શન મૂવી છે, કારણ કે ફાઇટિંગ ને એવું ગમતું હોય એટલે મજા આવે. અને પ્લસમાં થોડું ઘણું શું કહેવાય, આગળનું જે સીન છે ને એને આખા પિક્ચરને પાછળ સુધી કંઈ રિલેટેડ જ નથી, કારણ કે એ એક ટૂંકમાં ક્લિપ હતી, પછી પાછળથી એને કંઈ ટૂંકમાં એમાં કંઈ આવતું જ નથી. ખબર નહીં 3 માટેનું છે કે શું છે. પુષ્પા 3 તો આવવાનું જ છે અને ટ્વિસ્ટ છે ને એટલા બધા ઘડીક થઈને આવે ને કે તમને એમ જ લાગે કે હવે શું થશે. એવી રીતનું મૂવી બનાવ્યું અને સસ્પેન્સ પણ રાખી દીધું 3 માટે. એટલે હવે જોઈએ 3 ક્યારે આવે. જો કે 1-2 વર્ષ, 2.5 વર્ષ, 3 વર્ષ નીકળી જાય. અને મસ્ત મજાનું એક્શન મૂવી છે, પછી લવ સ્ટોરી થોડી ઘણી છે અને એક જ ખાલી ફોટો માટે છે ને આખી સરકાર બદલાવી નાખે. એટલે ચંદનનું લાકડું જો કે પ્રખ્યાત જ છે અને એને વેચીને પૈસા પણ કમાય. એટલે મેન તો મૂવીમાં આખું ચંદનનું લાકડું વેચીને પૈસાનો જ પાવર છે. તો અને એક્શન જોરદાર છે, સિનેમેટોગ્રાફી એવડી મસ્ત છે ને કે કંઈ ઘટે નહીં. તો જો તમે જોવા જવા માગતા હોય ને તો જોઈ નાખજો. અને જો કે મોબાઈલમાં પણ જોઈ શકો, કારણ કે મસ્ત મજાનું મૂવી છે. તો કાલનો રિવ્યૂ છે ને બહુ સારામાં સારો, મારો એક્સપિરિયન્સ બહુ સારામાં સારો રહ્યો. એટલે જોવા જેવું મૂવી તો છે, ફાઇનલ જ છે અને મજા આવી ગઈ. સિનેમામાં જોવા ગયા હતા એટલે વધારે મજા આવે, કારણ કે ફૂલ સ્ક્રીન ને ફૂલ અવાજ ને એ રીતનું. તો અત્યારે ને આપણે તૈયાર થઈ ગયા ને અત્યારે વાગી ગયા છે 4. તો અત્યારે મારે ગામમાં જવું છે અને ફાઇનલી ફ્રી થઈ ગયા છીએ આપણે, તો ચાલો નીકળી જાવ. મિત્રો આજે અત્યારે છે ને તડકામાં બેસવાનું એવું મન થાય છે ને કે મજા જ આવે છે. અને ઠંડી છે ને ફૂલ વળી ગઈ છે, કારણ કે તડકો છે ને જોરદાર એટલે જોરદાર છે.
અને સાથે પવન એટલો છે, એટલે પવનની ઠંડી અને તડકામાં છે ને બેસવાની વધારે મજા આવે છે. એટલે ઠંડી છે ને બહુ ઓછી લાગે, કારણ કે તડકો ન લાગે અને ઠંડી ઓછી લાગે એટલે મજા આવે. અને વાતાવરણ છે ને આજે એવું લાગે છે કે ફૂલ ઠંડી પડવાની છે, કારણ કે પવન હોય એટલે ઠંડીનું વાતાવરણ રહેવાનું જ છે. એટલે ભર શિયાળો અને પાછો ઉત્તરાયણનો જે ઓલો પવન આવે ને એ સ્ટાર્ટ થઈ ગયો એવું લાગે છે. ફાઇનલી છે ને ઠંડીનો માહોલ બનવાનો છે આજે. જોઈએ હવે કેવો બને સાંજે. આજુબાજુ કાલ તો હતો જ, કારણ કે કાલ તો વેરાવળથી આવતો હતો ત્યારે રાતે, એટલે ઠંડી તો હતી જ. અને આજ કેવી પડે જોઈએ. ઠંડી રક્ષક વસ્ત્ર ધારણ કરીને આપણે બેસી ગયા છે, કારણ કે આજે અત્યારથી ઠંડી લાગવામાં ચાલુ થઈ ગયું છે અને વાગી ગયા છે 6:30 હજી તો. આ તો ઠંડી લાગવા માંડી ગઈ છે, એટલે હવે તમે પણ ઠંડીમાં ઓઢી લેજો, કારણ કે બાકી પછી નાકમાંથી નીકળશે શરદી. તો બ્લોગને કન્ટિન્યુ જોયા રાખજો, ચેનલમાં બના રહેજો, સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક નવો બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.